મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનું સમગ્ર ગુજરાતમાં લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આણંદ જિલ્લાના ભાદરણ ખાતેથી કરવામાં આવ્યું હતું। આ અનુસંધાને ડાંગ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આહવા ખાતે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાયન તેમજ ડાંગ જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. વસાવાએ જણાવ્યું હતું કે રાજ્યમાં સતત વધતા શહેરીકરણની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરોની સમકક્ષ આધુનિક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તાલુકા મુખ્ય મથક ધરાવતી પરંતુ નગરપાલિકામાં ભળી ન હોય તેવી ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ કરવામાં આવનાર છે, જે અંતર્ગત આજરોજ આહવા ગ્રામ પંચાયતના નવીન પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અંતર્ગત ડાંગ જિલ્લાની કુલ 55 ગ્રામ પંચાયતોના નવા ભવન નિર્માણ માટે રૂપિયા 1390 લાખની જોગવાઈ કરવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ વિસ્તારોમાં વસતા નાગરિકોને વધુ સારી આર્થિક તકો અને આધુનિક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે। શહેરો તરફ વધતા સ્થળાંતરને ધ્યાનમાં રાખી તાલુકા મુખ્ય મથક ધરાવતી મોટી ગ્રામ પંચાયતોનું શહેરી તર્જ પર સર્વાંગી વિકાસ કરી ભૌતિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે। આ કાર્યક્રમમાં તેમજ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાના આ કાર્યક્રમ સંદર્ભે અત્રે ઉપસ્થિત જિલ્લાના માનનીય જિલ્લા પ્રમુખ શ્રી, ગામના સરપંચ શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ, ગ્રામ પંચાયતના સદસ્ય શ્રીઓ, પત્રકાર મિત્રો, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આપણે જાણીએ છીએ કે આવા જે ગામ છે એ દિવસે ને દિવસે વિકાસની હરણફાળ ભળી રહ્યું છે। જેમ જેમ વસ્તી વધતી જશે તેમ તેમ આપણી ભૌતિક સુવિધાઓનો પણ વધારો કરવો પડશે અને એ વધારો કર્યા પછી આપણે લોકોને એ સુવિધાનો લાભ આપણે આપવો પડશે। એવા જ હેતુથી આપણી વચ્ચે સરકારશ્રીએ આજે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો શુભારંભ કરવા જઈ રહી છે। આજે આખા ગુજરાતમાં 114 એવી પંચાયતો છે કે જે નગરપાલિકા નથી પણ નગરપાલિકાની નજીક વસતી જઈ રહી છે। તો એ